ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. કોઈ વળી કહે છે કે નાથ, તારા દર્શન માટે ક્યાં સુધી રાહ જોડાવાની છે? તને શોધી શોધીને તો હવે અમારી આંખો પણ દુખવા આવી છે. નાથ, જ્યારથી આપ અમને છોડીને ગયા છો ત્યારથી કોઈ દિવસ શાંતિ મળી નથી. दरसन बिन दुख न लागे नैन, जबते तुम बिछुरे पिय प्यारे, कबहू न पायो चैन. शब्द सुनत मेरी छतियाँ कांपे, मीठे लागे बैन. दरस बिन दुख न लागे नैन. एक टकटकी पंथ निहारूं, भई क्षमासी रेन. विरह बिथा कासों कहूँ सजनी, बह गई करवत ऐन. दरस बिन दुख न लागे नैन. मीरा के प्रभु कबरे मिलोगे, मीरा के प्रभु कबरे मिलोगे, दुख मेटन सुख देन. दरस बिन दुख न लागे नैन. દુઃખને હરનારા અને સુખ આપનારા, તમે ક્યારે મળશો, ક્યારે દર્શન આપશો, એવું મીરા પૂછે છે. 19મા શ્લોકમાં ગોપીઓના હૃદયમાં મહાભાવ જાગૃત થયો છે. અત્યાર સુધી ભાવ હતો, હવે મહાભાવ જાગૃત થયો છે. જેના માટે બોલીએ છીએ તે તો નારાજ થઈને ગયા છે. તે નિકુંજમાં કોઈ જગ્યાએ સંતાયા છે. એમને દર્શન આપવાની હવે ઈચ્છા નથી. અમે ભલે દુઃખ સહન કરીએ, પણ અમારા માટે તેમને દુઃખ સહન કરવું ન પડે. અમે જેમ જેમ શોધીએ છીએ, પાછળ પડીએ છીએ, તેમ તેમ તેઓ જંગલમાં અંદર જાય છે. અમારા લીધે તેમને દુઃખ સહન કરવું પડે છે. એમના ચરણ અતિ કોમળ છે, તેઓ ઉઘાડા પગે વનમાં ચાલે છે. અમને એનું દુઃખ છે. અમારા લીધે એના ચરણને પરિશ્રમ થાય છે. તમારે દર્શન ન આપવા હોય તો ન આપો, પણ અમારા માટે આપને પરિશ્રમ ન આપો. તમે ભલે દર્શન ન આપો, પણ તમે જંગલમાં રખડો તે યોગ્ય નથી. તમે અમારા પ્રાણ પ્રિય છો. તમારા ચરણને અમારા હૃદયમાં રાખીએ છીએ ત્યારે અમને ભય થાય છે. અમારું હૃદય કઠણ અને તમારા ચરણ કોમળ છે, તેથી તમને પરિશ્રમ થતો હશે ને? શ્રી કૃષ્ણે પૂછ્યું કે તમે મારા ચરણ હૃદયમાં કેમ રાખો છો? ગોપીએ જવાબ આપ્યો, તમારા ચરણને અમારા હૃદયમાં રાખવાથી તમને સુખ થાય છે. તમને સુખી કરવા અમે તમારા ચરણને હૃદયમાં રાખીએ છીએ. પરમાત્માના સર્વાંગની પૂજા કરવી અશક્ય છે, પરંતુ પરમાત્માના ચરણની પૂજા સરળ છે. પરમાત્માના ચરણ ગોપીઓને ગમે છે. ભગવાનના ચરણનો આશ્રય કરે તેની ભક્તિ વધે છે. તે પરમાત્માના ચરણમાં પહોંચે છે. તમારા માટે અમે જીવીએ છીએ. શ્રી કૃષ્ણ એ જ ગોપીનું જીવન છે. શ્રી કૃષ્ણ એ જ ગોપીનું આયુષ્ય છે. નાથ, હવે બહુ થયું હો. તમને દર્શન આપવાની ઈચ્છા થતી નથી. ભલે દર્શન ન આપો, અમે તમને બોલાવતા નથી. તમારા વિયોગનું દુઃખ અમે સહન કરીશું. વિયોગમાં તમારી વાતો કરીશું અને રડીશું. અમે દુઃખ સહન કરીશું, પણ આપને પરિશ્રમ ન થાય એવું કરવું છે. તમારા વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી જશું. અમે ફરીથી જન્મ લઈશું. અમે જન્મ મરણનું દુઃખ સહન કરીશું, પણ મહેરબાની કરીને નાથ, તમે આનંદમાં રહો, પુષ્કળ આનંદમાં રહો. ગોપીઓએ સ્તુતિ પુષ્કળ કરી છે. ગોપીઓ શ્રી કૃષ્ણ દર્શન માટે બહુ વ્યાકુળ થઈ છે. વિરહ વેદના સહન થતી નથી
એટલે ગોપીઓ રડવા લાગી. એકલા ગીતથી કાંઈ પણ વળ્યું નહીં. એકલા ભગવાનના ગુણગાન ગાવાથી પણ ભગવાન પ્રગટ થતા નથી, પરંતુ તેને માટે રડો ત્યારે તે પ્રગટ થાય છે, દર્શન આપે છે. શ્રી ગોપીઓ જ્યારે શ્રી કૃષ્ણ માટે રડવા લાગી ત્યારે પરમાત્મા પ્રગટ થયા છે. રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. શ્રી કૃષ્ણ દર્શનની લાલસા એ જ ગોપી છે. ગોપીઓ કોઈની મા નથી, પત્ની નથી, બહેન નથી. શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા એ ગોપી છે. હરિ ઓમ.